हेलो फ्रेंड, केम छो? मजामां? जय श्री कृष्ण। जो अमे तेल मूक्યું છે, રહી આવી નાખી। હવે તેમાં હું મીઠી નાખું। હું શાક બનાવું છું, જીરા મરચાં નાખતા સુરણનું શાક મારી બેને મને આપ્યું શાક બનાવવા માટે। સુરણ ઓર્ગેનિક દવા ખાતર વગરનું। તો પછી મને કહે કે તમે બનાવી જોજો કેવું સરસ બને છે। મેં બનાવી સરસ બને છે, તમે પણ બનાવી જોજો। તો પછી મને એમ થયું તો લાવ તાર હું પણ બનાવી દઉં। તો જો સરસ સુરણ સમારી સુરણ તો ઉપવાસમાં પણ ખવાય અને એમને પણ ખવાય। સુરણ તો 12 મહિના ખાવ તો સારું લાગે સુરણ। અને તેમાં મસાલા કરી દઉં। હળદર 1 ચમચી નાખી, લીલું મરચું નાખ્યું છે એટલે હું 1 ચમચી મરચું નાખું છું। આમાં ધાણા જીરું બહુ મસ્ત લાગે છે, તો તમારે ધાણા જીરું થોડુંક આગળ પડતું નાખવાનું। 2 ચમચી મેં ધાણા જીરું નાખ્યું। 1 અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો। હવે તેમાં હું મીઠું નાખું, પ્રમાણસર મીઠું નાખવાનું। ખટાશ માટે નાની ચમચી આમચૂર પાવડર નાખ્યો। 1 ચમચી ખાંડ નાખવાની। અને આ કલર આવવા માટે છે મેં લાલ મરચું કશ્મીરી નાખ્યું 1 ચમચી। જો હવે અંદર નાનો અડધો ગ્લાસ પાણી રેડ્યું અને હવે હું કુકર બંધ કરું છું। જુઓ બધું મસ્ત થઈ જશે ને મસાલો। હવે આને 2-3 સીટી વગાડી અને ચડવા દેવાનું છે। જુઓ ફ્રેન્ડ્સ, આપણું આ શાક તૈયાર થઈ ગયું છે। જુઓ આ શાક પરોઠા રોટલી સાથે સરસ લાગે છે। જુઓ તમને હું ભાગીને બતાવું છું। જુઓ એ શાક આપણું કટકો થઈ જાય છે। જુઓ છે ને, જો શાક આપણું બધું થઈ જાય છે। જો ગળીને મસ્ત સરસ થઈ જશે। બટાકા શાક પણ મસ્ત સરસ મેં ચાખી જોયું, મને શાક ભાવે। એટલે આ શાક અમારા ઘરમાં પહેલી વાર વખત બનાવ્યું છે, તો બધાને ભાવશે જ। મને આશા છે કે બધાને ભાવે અને તમે પણ આ રીતે બનાવજો મસ્ત સરસ શાક। અને મારી ચેનલ જોતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। થેન્ક યુ, આભાર।